તો હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, રાજકોટમાં હાલ કયા પ્રકારની હલચલ આપ જોઈ રહ્યા છો? વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે હીરાસર એરપોર્ટથી બાય રોડ છે તે ગ્રીનલેન્ડ ચોકડીએ આવવાનો છે ને ત્યારબાદ તેને આપને જે દ્રશ્યોમાં બતાવી રહ્યો છું, આ અંતિમ રથની અંદર વિજય રૂપાણીના પાર્થિવ દેહને છે તે રાખવામાં આવનાર છે। જોઈ શકાય છે કે અંતિમ રથને કયા પ્રકારે ફૂલોથી છે તે સજ્જ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હિમાંશુભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। હિમાંશુભાઈ, શું કહેશો, કયા કયા ફૂલો વડે આને શણગારવામાં આવ્યું છે? અંદાજિત કેટલા કિલો, કેટલા ટન છે તે ફૂલોથી આ શણગારવામાં આવ્યું છે, શું કહેશો? આજે જ્યારે વિજયભાઈ એમના જીવનની છેલ્લી સફરમાં આગળ વધી રહ્યા છે ત્યારે અમે અહીંયા પૂરા દેશમાંથી અલગ અલગ જગ્યા જેમ કે ઊટી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા ફૂલોનો ઉપયોગ કરી અને અમે અત્યારે એમના છેલ્લા જીવનના જે અંતિમ વાહિની છે એમાં ફૂલોનો શણગાર કરી રહ્યા છીએ। અંદાજિત કેટલા ટન જે ફૂલો છે તે શણગારવામાં આવે છે, શું કહેશો? આમાં અપ્રોક્સ અત્યારે અડધોથી પોણો ટન ફ્લાવરનો ઉપયોગ થયો છે અને વિવિધ પ્રકારના છે। અમે છેલ્લા 24 કલાકથી આની ઉપર કામ કરી રહ્યા છીએ અને 15 થી 20 કારીગર અત્યારે આમાં કામ કરે છે। ચોક્કસ, તો 15 થી 20 કારીગર છે તે કામકાજ કરી રહ્યા છે। વિજયભાઈ સાથે આપણો ખૂબ જ નાતો રહ્યો છે, શું કહેશો? વિજયભાઈ માટે તો કાંઈ શબ્દ જ નથી એમ કહી તો ચાલે, પણ શિશુકાળથી એટલે કે 1982થી જ્યારે હું કોટકશેરીમાં રહેતો હતો અને સાહેબ પણ કોટકશેરી 7 નંબરના ખૂણે રહેતા, મને શાખાએ લઈ જઈ અને ત્યાંથી મારી કારકિર્દી શરૂ કરી। વિજયભાઈની આંગળી પકડીને અમે બધા આગળ, મારા જેવા અનેક કાર્યકર્તાઓને વિજયભાઈએ મોટા કર્યા હશે અને કેટલાય લોકોનું સિંચન કર્યું હશે। કાળુ બાપા, તમે શું કહેશો? વિજયભાઈ સાથે તમે વર્ષોથી જોડાયેલા છો, કઈ એવી યાદ છે કાળુ બાપા કે આજે અંતિમ રથ છે તે પણ તમારા દ્વારા જ આ તૈયાર કરવામાં આવી રહ્યો છે? એવો નથી કે સાંગણવા ચોકમાં કાળુભાઈ અને વિજયભાઈ લગભગ અઠવાડિયામાં 4 વાર ન મળ્યા હોય। એની દુકાન પણ ગરિયા રોડ ઉપર અને મારે સાંગણવા ચોકમાં ફૂલની દુકાન, એટલે દિવસમાં 2 વાર તો અચૂક અમારે રોજ મળવાનું થતું। ઇવન 87માં ઇલેક્શન પણ એ વોર્ડ નંબર 1માંથી લડ્યા હતા, હું વોર્ડ નંબર 4માંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો। 87માં અમે સાથે ચૂંટણી લડેલા હતા અને પારિવારિક સંબંધો હતા એમના બ્રધરથી માંડીને હંધાયારે, અને અમે બહુ સાથે રહ્યા છે। વાત કરી શકી હતી પણ મન માનતું નથી કે અમારી વચ્ચે અત્યારે વિજયભાઈ નથી। અમને એમ થાય કે વિજયભાઈ અમારી વચ્ચે છે, એટલું અમને ઓલું થાય છે। બાપા, આજે કઈ એવી વાત છે કે જે વિજયભાઈની હજુ પણ યાદ આવે છે? કારણ કે આપણે જેમ જણાવ્યું કે વર્ષો જૂનાના સંબંધ છે, દાયકાઓ જૂના સંબંધ છે, કઈ એવી બાબત છે આજે અંતિમ રથ છે એ તમારી દુકાને તૈયાર કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? એ લાગણીના સંબંધો જ્યારે એકબીજાના જોડાયેલા હોય ને એટલે કુદરત ભેગું કરી વાળે એ આજનો પુરાવો છે આજે દરેક વસ્તુ। અને આની અંદર અમે જે કીધું હિમાંશુભાઈએ કે છેલ્લા 24 કલાકની અંદર હું પોતે 2:30 વાગે રાત્રે આવી ગયો હતો અને સતત ફૂલ ભેગા કરી। આજે પણ એવું છે ને આવતીકાલે પણ જે ડેકોરેશનનું બેસણાનું કામ છે હિમાંશુભાઈની અંદર સંભાળે છે। એટલે જીવનની અંદર અમને એમ થઈ જાય કે ભગવાન આવું કોઈને ન દેખાડે ને અમને સુખી રાખે એવી અમે અપેક્ષા રાખી છે। ચોક્કસ, તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે વિજય રૂપાણીનો જે અંતિમ રથ છે તે હાલ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારના આ જે બુકેસ છે તે ખાસ કરીને લગાડવામાં આવી રહ્યા છે। જે રથ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં કેસરી એટલે કે જે તિરંગા પ્રકારનો જે કલર છે તે ક્યાંક ને ક્યાંક તેનો ટચ આપવાનો પ્રયત્ન છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે અનેક 20થી વધુ જે બુકે છે તે ખાસ કરીને લગાવવામાં છે તે આવ્યા છે। જી પંકજ। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો રાજકોટમાં પણ જે તૈયારી છે અંતિમ વિધિની એ પૂરી થઈ રહી છે અને યાત્રા જે છે અંતિમ યાત્રા એ પણ રાજકોટમાં નીકળવાની છે। ત્યારે એ પહેલાં જે છે એ રથ જે છે એ ફૂલોથી જે છે એ સજાવવામાં આવ્યો છે। એક અંતિમ વિદાય, એક માનભેર વિદાય તેમને મળે એવું રાજકોટમાં આયોજન જે છે એ કરવામાં આવ્યું છે ને તેમની સાથે જોડાયેલા, સંકળાયેલા અને નાના કાર્યકર્તાથી જોડાયેલા જે લોકો છે તેઓ પોતાની યાદો વાગોડી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટ ખાતે અંતિમ યાત્રા નીકળવાની છે। ત્યારે વિજય રૂપાણી પહેલા 5 તારીખે ભાજપના નેતા ધનસુખ ભંડેરી સાથે લંડન જવાના હતા। ત્યારે ધનસુખ ભંડેરીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હું વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ 5 તારીખે લંડન જવાના હતા, પણ ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થતાં તેઓ નહોતા આવી શક્યા।
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળવાની છે, ત્યારે તેમની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ જેમના હતા અને જે લંડન પણ જેમની સાથે વિજયભાઈ સાથે જવાના હતા તે ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે છે. શું કહેશો? પહેલાં તો વિજયભાઈનું નિધન થયું છે, કેટલું દુઃખ છે તમારા વ્યક્તિગત અંગત જીવનમાં? વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી માનવું જ મનમાં બેસતું નથી. વર્ષોના જાહેર જીવનમાં એમની સાથે કામ કર્યું છે. અનેક કાર્યકર્તાઓને એમણે મોટા કર્યા છે, ઘડતર કર્યું છે. મારા જેવા અનેક લોકો જે પાર્ટીમાં જે છે એમના માધ્યમથી કામ કરવાની સંગઠનમાં કે સરકારી તંત્રમાં એક એમની સ્કિલ હતી, એ કાર્યકર્તાઓને નિર્માણ કર્યું છે. વિજયભાઈ સાહેબ હંમેશા લોકો વચ્ચે રહ્યા છે, લોકોના બનીને રહ્યા છે, સરળ અને સહજ રહ્યા છે અને સંવેદનશીલ તરીકે એ પછી કોર્પોરેશનના મેયર હોય કે ગુજરાતના મુખ્યમંત્રી લોકોની હંમેશા સંવેદના જોઈને, લોકોની વેદના સમજીને એમણે કામ કર્યું છે. સંગઠનમાં પણ કાર્યકર્તાને બળ મળે, પાર્ટીને બળ મળે એવી એમણે ખૂબ મહેનત કરી છે. એકદમ સ્ટ્રગલમાંથી આજે જે પાર્ટી વટવૃક્ષ બની છે એમના નેતૃત્વમાં ખૂબ એ રાજકોટ હશે, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એમણે કામ કર્યું છે. વિજયભાઈ સાહેબ નીતિનભાઈને હું 5 તારીખે પહેલાં જવાના હતા, પછી 12 તારીખે જવાના હતા. 5 તારીખે જવાના હતા ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થઈ હતી કે હું 10 દિવસ ત્યાં ચૂંટણીમાં જઈ આવું, એટલે 12 તારીખથી જવાના હતા. પછી અમને કીધું કે તમે લોકો 10 તારીખે જાઓ, હું 12 તારીખે આવું. વિધિની વક્રતા, ઈશ્વર આપણે ક્યારેક થાય શું કરે છે, પરંતુ આજ વિજયભાઈ આપણી વચ્ચે નથી અને અનેક આત્માઓ પણ આ પ્લેન ક્રેશમાં, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું. હું તો પરિવારનો એક સભ્ય તરીકે કાયમ એમણે મને પરિવારનો એક સભ્ય ગણ્યો છે, સાથી કાર્યકર્તા મિત્ર તરીકે તો રહ્યો જ છું, પણ આજે હજી ભૂલી શકતો નથી, ભૂલાય એમ નથી. ઇવન 10 તારીખે સવારે નાસ્તો અમે સાથે કર્યો, 10:15 અમે નીકળ્યા એરપોર્ટ જવા અને 11મી તારીખે પણ વિડીયો કોલથી વાત થઈ. તો છેલ્લા દિવસો સુધી પાર્ટીની નિષ્ઠાની, પંજાબે મારે જવું છે, ચૂંટણીની ચિંતા કરતા હતા, 10 દિવસ ગયા, છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે જીવન સમર્પિત કર્યું છે, લોકો માટે. એક સાચા અર્થમાં મૂક સેવક, એક રાજનીતિમાં કેમ કામ કરવું જોઈએ એ એમના પાસેથી શીખ્યા છે અને શીખવા જેવું છે એવું મને લાગે છે. ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબની વિદાય ન પૂરી શકાય એવી છે મને લાગે છે. ચોક્કસથી હતા ધનસુખભાઈ ભંડેરી, જેમની સાથે જે છે વિજયભાઈ લંડન જવાના હતા 5 તારીખે, પરંતુ લુધિયાણામાં જે ચૂંટણી જાહેર થઈ અને એને લઈને ન જઈ શક્યા. ખૂબ જ અંગત સંબંધ તેમની સાથે રહ્યા છે. ત્યારે આજે જ્યારે એમને અંતિમ વિદાય આપવાની છે ત્યારે ધનસુખભાઈ છે તે પણ ખૂબ જ અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે, દુઃખી જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે, ત્યારે રાજકોટ આખું શોકમગ્ન બની ગયું છે. સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરીને તેમના પાડોશીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. વિજયભાઈને યાદ કરીને પાડોશીઓની આંખોમાં આંસુ છલકાયા છે. પાડોશીઓએ કહ્યું કે તેઓ તમામ પ્રોટોકોલ તોડીને અમારા ઘરે આવતા. એક યુવતીએ કહ્યું કે વિજયભાઈ મને એમની દીકરીની જેમ જ રાખતા, તેમની ખોટ ક્યારે નહીં પૂરાય. ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે. સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી. તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું. ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરી એ 12 ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી. રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે અને બાબાને વિશ કર્યું, કિયાસને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. તમે સાંભળો ધ્રુજારી આવે છે એમ થાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ.
આટલા સારા માણસને ભગવાન આમ કેમ કર્યું એની સાથે. રાજ્યના વધુ સમાચારો પર